હેમંતભાઈ, સૌપ્રથમ તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી આપ શ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ અને મહાદેવ આપની ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે એવી મહાદેવને પ્રાર્થના કરું છું. સાથે સાથે હેમંતભાઈ, એ કહેવા માંગુ કે તમારો એક સચોટ સવાલ હતો, તમારા જે સ્ટાર્ટિંગની સ્પીચ હતી એમાં એક સવાલ છુપાયેલો હતો અને સવાલ છે કે આ તાલુકા પંચાયત, આ જિલ્લા પંચાયત, આ નગરપાલિકા, આ મહાનગરપાલિકામાં રહેતી જનતાઓના ઇસ્યુ, રહેતી જનતાઓનું જે એક્સપેક્ટેશન શાસનની સામે હોય છે, શું એ શાસનની સામેનું એમનું એક્સપેક્ટેશન પૂરું થયું છે? મારો જવાબ છે બિલકુલ ના. અમે વિરોધ પક્ષમાં છીએ, દરેક વાતનો વિરોધ કરીશું, એ અમને શોભા પણ નહીં દે ને સારું પણ નહીં લાગે. પરંતુ એક બેઝિક પરિભાષા એ છે કે જ્યારે 10-20 વર્ષ પહેલા તમે 2014માં પ્રધાનમંત્રી મોદીજી જ્યારે દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારે તમે સ્માર્ટ સિટીઓની ચર્ચા કરી. તમે કીધું કે સુરતને તમે શાંઘાઈ બનાવી દેશો, તમે અમદાવાદને સિંગાપોર બનાવી દેશો, તમે વડોદરાને જાપાન બનાવી દેશો, તમે રાજકોટને ન્યુયોર્ક બનાવી દેશો. અમે ક્યારે પણ, અમે 30 વર્ષ કોર્પોરેશનમાં, જિલ્લા પંચાયતોમાં 10 વર્ષ પહેલા, નગરપાલિકાઓમાં, તમામ નગરપાલિકાઓમાં 15 વર્ષ પહેલા અમે પણ શાસન કરેલું છે. પરંતુ કોંગ્રેસનું શાસન હંમેશા સામાન્ય શહેર, સામાન્ય ગામ, સામાન્ય નગર કેવી રીતે હોય એના ઉપર અમારી પરિભાષા હતી. 3 ટાઈમ પીવાનું પાણી કેવી રીતે ચોખ્ખું મળી રહે, રખડતા ઢોરની સમસ્યા કેવી રીતે ઓછી થાય, કેવી રીતે નવી નવી પાંજરાપોળોનું નિર્માણ થાય કે જેના કારણે રખડતા ઢોરને રખડતા ના રહેવું પડે. હું તમને એક સામાન્ય એક્ઝામ્પલ આપું. અહીંયાથી બહુ જ ઓછા કિલોમીટરે કરનારી ગામ આવેલું છે, જ્યાંથી કુબેર ભંડારી મહાદેવના દર્શનાર્થે આખા ગુજરાતને, આખા દેશમાંથી લોકો આવતા હોય છે. એ ગામ, જ્યાં કરનારી ગામ આવે છે, રોડ જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસનું આ ગામ છે, એ ગામની બહાર હજી પણ સ્વર્ગીય અરુણ જેટલીજી, જે ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને પૂર્વ ફાઇનાન્સ મિનિસ્ટર હતા, એનું બોર્ડ લાગેલું છે. અને બોર્ડમાં હજી પણ એવું લખેલું છે કે આ આદર્શ ગામ માટેનું અરુણ જેટલીજીએ દત્તક લીધેલું બોર્ડ નથી. અરુણ જેટલીજી આપણી જોડે દુનિયામાં હયાત નથી. અરુણ જેટલીજીનું રિપ્લેસમેન્ટ ભારતીય જનતા પાર્ટીએ કર્યું. એટલે તમે વિચારો કે છેવાડાના ગામની જયારે આપણે ચર્ચા કરીએ, શહેરોની તો વાત બહુ ગંભીર છે, સમસ્યાઓ બહુ ગંભીર છે, પણ છેવાડાના ગામમાં એક સામાન્ય રોડ ઉપરનું બોર્ડ પણ ભારતીય જનતા પાર્ટીના શાસકો ના બદલી શકતા હોય તો એના નવા રોડ, એની નવી ગટરો, એની નવી પાણીની ટાંકી બનાવવાની એ લોકોએ પરિસ્થિતિનું કેવું નિર્માણ કર્યું હશે. વિચારવા જેવી બાબત કે કોંગ્રેસે બનાવેલી એક ટાંકી અમદાવાદમાં તમારે જેસીબી ચડાવીને, 70 વર્ષ જૂની ટાંકી એટલી મજબૂત કે જેસીબી ચડાવીને તોડાવી પડી. અને સુરત અને ઉત્તર ગુજરાતમાં જે ટાંકીઓ હજી તો એનું ટેસ્ટિંગ કરવામાં આવે ને ટાંકીઓ ધ્વસ્ત થઈ જતી હોય, આનાથી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ શું હોઈ શકે? ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે હેમંતભાઈ, ત્યારથી વિકાસની વાતો કરે છે, ત્યારથી સુરતમાં બનવાવાળું 28 માળના બિલ્ડિંગની ચર્ચા કરે છે. ભાઈ, અમે તમારા આ 28 માળ ને 100 માળના શબ્દોને, વિકાસના શબ્દોથી કંટાળી ગયા ને થાકી ગયા. તમારો વિકાસ મનરેગામાં તમારા મંત્રી બચુ ખાબડજીના 2 પુત્રોએ 100 કરોડના ગરીબ લોકોના, ગરીબ મજૂરોના, ગરીબ વર્ગના જે પૈસા ખાઈ ગયા અને તમે હજી પણ સરકાર તરીકે એમને ફાસ્ટ ટ્રેક કોર્ટના માધ્યમ દ્વારા સજા નથી આપી શકે. આવો વિકાસ અમને નથી જોઈતો. અમને એવો વિકાસ નથી જોઈતો 2026માં હેમંતભાઈ આપણા શહેરોમાં ગટર અને પીવાનું પાણી મિક્સ થાય ને 21 વર્ષની યુવતીનું કોલેરાના કારણે મૃત્યુ થાય. અમને એવો વિકાસ નથી જોઈતો કે તમે જો કે રોડના ખાડાઓના કારણે એક સામાન્ય ગરીબ રિક્ષા ચાલક જે 10,000ની આવક કરવા માટે બહાર નીકળતો હોય છે એનું મૃત્યુ થાય. અમને એવો વિકાસ બિલકુલ નથી જોઈતો કે એક હસબન્ડ વાઇફ આઈસ્ક્રીમ ખાવા માટે સાંજે જમીને બહાર નીકળ્યા હોય અને શહેરમાં, અર્બન એરિયામાં ખુલ્લી ગટર રાખેલી હોય, તમે તે આજુબાજુ ફેન્સિંગ ના કરી હોય અને અંદર ઉતરી જાય આંખો નાખો એની મોત થઈ જતી હોય. અમને એવો બિલકુલ વિકાસ નથી જોઈતો કે એક દલિત જ્યારે ગટરમાં ઉતરીને ગટરો સાફ કરવા જાય, તમારી પાસે 2026ના સમયમાં એવી હાઈટેક મશીનરી નથી. આખા ગુજરાતમાં 15 મહાનગરપાલિકાઓની ચૂંટણી છે, એક પણ મહાનગરપાલિકા નંબર 1 સિચ્યુએશન ઉપર કેમ ભારત દેશમાં નથી આવી શકી? કેમ મને, તમને ને કિશનભાઈ બેઠા કે આપણે પ્રાઉડ ફીલ નથી કરવું કે આપણી એક મહાનગરપાલિકા એવી છે કે આખા ભારત દેશમાં અવ્વલ નંબર ઉપર છે સ્વચ્છતાના માધ્યમમાં? આપણી કેમ મહાનગરપાલિકા આગળ નથી આવી શકતી? ઓકે કિશનસિંહ.